હેલો, કેમ છે જુનાગઢ? મજામાં? જો મિત્રો, આ બહારનું એલિવેશન છે અને કલર પણ આપણે ઊંચી ક્વોલિટીનો વાપરેલો છે. જો હવે આ પાર્કિંગ છે, 10x15નું પાર્કિંગ છે. જો આ 10x15નું પાર્કિંગ છે, એમાં આપણે ઉચ્ચ ક્વોલિટીની પાર્કિંગ સ્ટાઇલ પણ નાખેલી છે. અને આ એક અંડરગ્રાઉન્ડ ટાંકો છે, જે તમે 7 થી 8 હજાર લીટર પાણીની ક્ષમતા ધરાવે છે. જો મિત્રો, આની મેઇન એન્ટ્રી છે. આપણે હોલ છે 1x11નો. જો 1x11નો હોલ છે, તેમાં પણ 2x4ની વિટ્રીફાઈ ફ્લોરિંગ નાખેલું છે. છતમાં આપણે બધામાં કમ્પલસરી પીઓપી આપીએ છીએ. છતની અંદર ત્યાંથી આપણે હવે કિચનમાં જોઈએ. કિચનમાં પણ આ સેન્ડવિચ પ્લેટફોર્મ છે. સેન્ડવિચ પ્લેટફોર્મ આ ગ્લેઝ મારેલી છે, સ્લેબ સુધી એરાયેલી છે. આ સિંક છે, એ પણ એક ઉચ્ચ ક્વોલિટીની સિંક નાખેલી છે. એમાં નળનું ફિટિંગ કરેલું છે. આ નળ એ ઉચ્ચ ક્વોલિટીના છે અને મિક્સર છે, એ તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા આપણે અલગથી એક ગેસ કનેક્શનનું પોઈન્ટ આપેલો છે. મિત્રો, જો આની અંદર આપણે જે લાઇટ ફિટિંગ છે, એ પણ સારી ક્વોલિટીનું નાખેલું છે. અંદર વાયરિંગ પણ આપણે ISI માર્કરનું જ નાખેલું છે. બોર્ડ ને સ્વિચ ને બધું જોઈ શકો છો તમે. આ ગ્રીલ છે, સેક્શન વિન્ડો છે. આ વિન્ડો પણ આપણે ડોમલ નાખીએ છીએ, જેથી કરીને ક્વોલિટી જળવાઈ રહે. ત્યાંથી આપણે આગળ આવીએ તો આ ડાઇનિંગ સ્પેસ છે ત્યાં, અને ઉપર આપણે ત્યાં પણ પીઓપી લાઇટિંગ આપેલી છે. અહીં તમે નીચે એક રૂમ આપેલો છે, જે 12x12નો છે, અને તેની સાથે આ 2x4ની લાદીનું ફિટિંગ કરેલું છે. અને એની સાથે એક એટેચ બાથરૂમ ટોયલેટ આપેલ છે. તેમાં પણ સારી લાદી અને નળ ફિટિંગ આપેલું છે. નળ ફિટિંગ પણ આપેલું છે અને સારી ઉચ્ચ ક્વોલિટીનું આપણે વાપરેલું છે, તમે જોઈ શકો છો. બાલ્કની છે, અહીંયા વોશિંગ બાલ્કની છે. કપડાં, વોશિંગ મશીન, તમારે જે કાંઈ એડજસ્ટ કરવું હોય થઈ શકે છે. અહીંયા સીડીની જગ્યા હતી, તો આપણે સ્પેસ હતું કે પર્સનલ, ટૂંકમાં જનરલ એક ટોયલેટ બનાવી દીધું છે, તમે જોઈ શકો. આ સીડી છે, એમાં પણ આપણે આ ઉચ્ચ ક્વોલિટીનો ગ્રેનાઇટ વાપરેલો છે. અને આ સ્ટીલની રેલિંગ છે. રેલિંગમાં પણ આપણે ઉચ્ચ ક્વોલિટીનું સિંક સ્ટીલ વાપરેલું છે, જેથી કરીને કાટ ન લાગે. જો આ સીડી ગ્રેનાઇટની બનાવેલી છે. તેમાંનો આ એક રૂમ. આ રૂમની સાઈઝ તો 14x12ની છે, અને તેમાં પણ આપણે જે તમને નીચે બતાવ્યું એ રીતે લાદી 2x4ની છે. આ વિન્ડો છે, અને એમાં પણ આપણે એક એટેચ સંડાસ બાથરૂમ આપેલું છે. આ ટોયલેટ બાથરૂમ આપેલું છે. એનું ફિટિંગ પણ આપણે જે પ્લમ્બિંગ ફિટિંગ છે, એ પણ સારી ક્વોલિટીનું કરેલું છે. એમાં પણ આપણે લાદી છેક સુધી મારેલી છે, સ્લેબ સુધી. ચાલતા હવે આપણે મેન માસ્ટર બેડમાં. આ માસ્ટર બેડ છે. આ માસ્ટર બેડની સાઈઝ છે આપણે 21x12ની છે. હા, 21x12ની છે. જો એટેચ સંડાસ બાથરૂમ સેમ જે બતાવ્યું તમને એ જ રીતે ઉચ્ચ ક્વોલિટીમાં જ બધી લાદી, વિટ્રીફાઈ જે કંઈ છે, સિંક
બનાવેલું છે. આ દરવાજાની ફ્રેમો બધી ગ્રેનાઇટની વાપરેલી છે આપણે. આમાં બધી ગ્રેનાઇટ જ આપણે યુઝ કર્યો છે, જોઈ શકો છો તમે. મિત્રો નીચે પણ 9.5 હાઈટ છે અને આપણે ઉપર પણ 9.5 હાઈટ રાખી છે, કે જેથી કરીને મકાન માલિક જે હોય એને પીઓપી કરવું હોય તો એને ઊંચાઈ મળી શકે. આ સેક્શન વિન્ડો છે, ઓપન ટેરેસ ટાઈપ આપેલું છે આપણે. આગળ સ્લેબ ખેંચીને ઓપન ટેરેસ આપેલું છે, જેથી કરીને તમે સાંજના સમયે બેસી શકો, ખુરશી નાખી, ખાટલો નાખી. અને આ આગળ જે આપણે કાચ મારેલું છે એ ટફન ગ્લાસ છે. હવે મિત્રો આપણે ટેરેસ ઉપર જશું, હું તમને ટેરેસ બતાવી દઉં. ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. હા જોઈ લે ટેરેસ. આપણે ટેરેસની અંદર ચાઇના મોઝેક કમ્પ્લીટ. એની પરાપેટ પણ આપણે 2.5 થી 3 ફૂટ વધારે લીધેલી છે. આ સીડી રૂમ છે, એની ઉપર આપણે 1500 લીટરનો પાણીનો ટાંકો પણ આપેલો છે. અને અહીંથી તમે અત્યારે તો આ ધૂંધળું વાતાવરણ છે એટલે દેખાતું નથી, નકર અહીંથી ગિરનાર સવારે ઉઠો એટલે સીધો તમને ગિરનારના દર્શન થાય સીધા. મિત્રો આ બધું જોયા પછી આપણે બે વસ્તુ ખાસ તમને કહેવાની, કે જે આની અંદર કલર, પછી જે દરવાજા છે, દરવાજા 100% પાઇનના વાપરેલા છે. અને બધા દરવાજા આપણે 30 mm છે. અને એનું પણ ડોર પકિંગ પણ સારી ક્વોલિટીનું જ વાપરેલું છે. તો મિત્રો આની અંદર કલર પણ એશિયન પેઇન્ટનો એપેક્સ અને જે એસ કલર આવે છે તેનો જ બધો ઉપયોગ કરે છે. લાપી અસ્તર કરીએ છીએ અને સારી ક્વોલિટીમાં ગ્રાહકને અમે આપીએ છીએ. ખાસ તો કે મકાનની અંદર કઈ રીતે મકાન બનાવવું, એમાં શું શું ઉપયોગમાં, કઈ રીતે ટૂંકમાં એનું બધું મેનેજમેન્ટ કરવું, એ મારા 20 વર્ષથીનો અનુભવ છે. એટલા માટે ખાસ જણાવવાનું કે જો કોઈને નવું મકાન બનાવવું હોય કે પછી મકાન લેવું હોય, આપણી પાસે બધા બજેટમાં મકાન આપણે બનાવીએ છીએ. નાના બનાવીએ છીએ, મોટા બનાવીએ છીએ. એટલે જે પ્રકારના જેને જે કંઈ મકાન લેવા હોય એ રીતનું આપણે એને બનાવી આપીએ છીએ. એટલે જેને જો કોઈ નવું મકાન લેવું હોય, નવું મકાન બનાવવું હોય, અથવા તો પ્લોટ લેવો હોય, પ્લોટ વેચવો હોય, મકાન વેચવું, એટલે ટૂંકમાં અમે આ બધું અમે કરીએ છીએ. એટલે મેન ધંધો મારો આ જ છે. એટલે મેં ખાસ તો તમને મારે જણાવવાનું કે જો તમારે મકાન બાબતે કાંઈ બી કન્ફ્યુઝન હોય, મકાન બનાવો અથવા તો લેવું હોય, કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે મારા કોમેન્ટ બોક્સમાં મને મેસેજ કરજો, એટલે હું તમને મેસેજ દ્વારા જાણ કરીશ. અને ખાસ તમે જે કોમેન્ટ બોક્સમાં લખો એમાં તમારા મોબાઈલ નંબર ખાસ નાખજો, જેથી કરીને હું તમને ફોન કરીને તમારી સાથે વાતચીત કરી શકું. હવે મિત્રો જો તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે.